दर्शनार्थी जितने भी रहेंगे 1 लाख 2 लाख 4 लाख वो सारे दर्शनार्थी यहाँ पर स्नान करेंगे। पहले इसमें स्नान करेंगे। પીસાનો જે ટાવર છે એના કરતાં પણ વધારે ઝૂકેલું છે આ મંદિર. ફોરેનર જોઈ છે કે ભાઈ આ ખોટું કરે છે પિંજરામાં પૂરીને. મને ખ્યાલ નહોતો પણ માથી જોયું એટલે આ અડધું તો હજી દટાયેલું છે અંદર. જય ગુરુદત્ત મહારાજ. બનારસની ગલીઓમાં ખાસ કરીને તમને આજે હિસ્ટોરિકલ મંદિર અલગ અલગ તમને જોવા મળશે. તો મિત્રો તમે જોઈ શકો છો આ છે મણિકર્ણિકા કુંડ. અહીંયા આપણે ભાઈ મળ્યા હતા અને ભાઈ આપણને માહિતી આપી કે જેમને સંતાન પ્રાપ્તિ ના થતી હોય એમના માટે ખાસ આ કુંડ છે, આમાં નાહવાથી संतान प्राप्ति થાય છે. ठीक है ना भैया? और दूसरा आपने क्या बोला था? ये यहाँ जैसे महाशिवरात्रि के दिन पंचकोश यात्रा करते हैं। पंचकोश यात्रा जी, जो 75 किलोमीटर का होता है। 75 किलोमीटर। हाँ, तो उसमें जाने वाले दर्शनार्थी जितने भी रहेंगे 1 लाख 2 लाख 4 लाख वो सारे दर्शनार्थी यहाँ पर स्नान करेंगे। पहले इसमें स्नान करेंगे, जी, संकल्प लेंगे, उसके बाद यात्रा प्रारंभ करेंगे। फिर यात्रा यहाँ से 85 किलोमीटर 85 की यहाँ से प्रारंभ होती है। प्रारंभ। તો પાછળ મિત્રો તમે જોયું ભાઈ આપણને હિસ્ટ્રી થોડીક બતાવી એ પ્રમાણે જે આ કુંડ છે અને આ બાજુ છે એ જગ્યા બોલતે કાશી કરવટ, કાશી કરવટ મંદિર. આ સાઈડ તમે જોઉં છો મિત્રો, આ છે કાશી કરવટ મંદિર જે ઘણા ડિગ્રી ઝૂકેલું છે. અહીંથી એક્ઝેક્ટ તમે જોઈ શકો નજારો. જે કહેવાય છે કે પીસાનો જે ટાવર છે એના કરતાં પણ વધારે ઝૂકેલું છે આ મંદિર. અને જોવું તમે પક્ષી વેચાય છે, બર્ડ. ફોરેનર જોઈ છે કે ભાઈ આ ખોટું કરે છે પિંજરામાં પૂરીને. ટૂંકમાં લોકો પે કરે છે અને ઉડાડી મુકાઈ જાય એ રીતે. આ છે મિત્રો મણિકરવટ ઘાટ અને પાછળ આપણે જોયું મંદિર છે ને ભાઈ ઝૂકેલું છે. આ મને ખ્યાલ નહોતો પણ માથી જોયું એટલે આ અડધું તો હજી દટાયેલું છે અંદર. કિંગફિશર જોયા. પાછળ આપણે જોયા હતા પક્ષી બધા જે પિંજરામાં પૂરેલા હતા, પણ એક રોજગારનું ઓલું છે, ટૂંકમાં પૂરી દે લોકો 200-500 આપે ને ઉડાડી મૂકે ને પાછા પૂરાઈ જાય એ રીતે. હવે આ મંદિર તમે જોવો આ સાઈડ, આ આખું આ કેટલું ઝૂકેલું છે. અહીંથી તમે જુઓ આ સાઈડથી આખું આ મંદિર કેટલા ડિગ્રી ઉપર ઝૂકેલું છે. આ સાઈડ તમે જુઓ, આ બાજુથી આખો એંગલ આવશે, ઓલી સાઈડ ઝૂકેલું છે મંદિર આખું. અને અહીંથી ક્લીન કરે છે. આ માટી જે બધી ધોવાઈ જાય, આમાં માટીનું લેયર આવી ગયું. આની નીચે પછી આ બાજુ બોટ રાઈડ થાય છે અને અહીંયા આપણે દર્શન કરીએ બાબા. આ બાજુ મિત્રો આગળ આપણે મણિકર્ણિકા ઘાટ અને અહીંયા મંદિરના આપણે દર્શન કર્યા, અહીંયા કુંડના દર્શન કર્યા. અને આ બાજુ તમે જો પ્રાચીન ગુરુ દત્તાત્રેય ચરણ પાદુકા, ગુરુદત્ત ભગવાનના અહીંયા ચરણ પાદુકા તમે જોઈ શકો છો. આ મંદિર છે, અહીંયા ભગવાનનું મૂર્તિ તમે જો, બાપુ બેઠા છે. અહીંયા આપણે જોઈએ આ ચરણ પાદુકા. જય ગુરુદત્ત મહારાજ. તો તમે જોઈ શકો છો મિત્રો વારાણસીની ગલી અને જૂની બિલ્ડિંગો. તો અત્યારે મિત્રો આપણે દર્શન માટે ગયા હતા મણિકર્ણિકા ઘાટ. આપણે મિત્રો દર્શન કર્યા. એક એવી જગ્યા છે જ્યાં 24/7 અગ્નિ હંમેશા પ્રગટતી રહી છે, જે અગ્નિદાહ છે, અગ્નિ સંસ્કાર હંમેશા ચાલુ હોય છે. તો અત્યારે આપણે દર્શન બાકી હિસ્ટોરિકલ તમે જો મંદિર કેટલા બધા બનારસની ગલીઓમાં ખાસ કરીને તમને આજે હિસ્ટોરિકલ મંદિર અલગ અલગ તમને જોવા મળશે. તો મિત્રો કેવો લાગ્યો બ્લોગ જરૂર તમે કોમેન્ટ કરજો. અને તમે નવા હોય તો આ વિડીયોને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે તમારો ભાઈ પરમાર દીપક બનાવે છે ગુજરાતી ટ્રાવેલ બ્લોગર ચેનલમાં ગુજરાતી બ્લોગ, અને સ્પેશિયલી ટ્રાવેલના બ્લોગ, ખાણીપીણીના, કે તમે XYZ સિટી તમે ફરવા માંગો છો તો તમે સ્પેસિફિક બ્લોગ જોઈ અને તમે અલગ અલગ તમે એક્સપ્લોર કરી શકો છો. ઘણી જગ્યાએ તમને ફોટોગ્રાફર્સ જોવા મળશે, કેમ કે ચારે બાજુ તમે જોવો અત્યારે તો મસ્ત એવો માહોલ છે.
બાકી વિડીયો ગમ્યો હોય તો જરૂર લાઈક કરજો અને સપોર્ટ કરજો તમારા ભાઈને. તો મળીએ મિત્રો એક નવા બ્લોગમાં. આપણો ભાઈ પણ આવે છે પાછળ, અજુભાઈ. તો મિત્રો બ્લોગ તમને પસંદ આવ્યું હોય તો જરૂર તમે ફોલો કરજો. ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ આપણી આઈડી તમને દેખાતી હોય છે. અને એક આઈડીનું નામ આપણું છે ડાયરેક્શન માઇલ્સ, જેમાં આપણે હિન્દી બ્લોગ પહેલાં બનાવતા, એ પણ તમે ચેકઆઉટ કરી શકો છો, સ્ક્રીનમાં આપેલું છે. તો મળીએ મિત્રો એક નવા બ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ. અજુભાઈ જય ગિરનારી. મળીએ મિત્રો એક નવા બ્લોગમાં. ત્યાં સુધી આપણે ફરીએ કાશીની ગલીઓમાં, જાણીએ કાશી વિશે. હર હર મહાદેવ.